વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ મણિનગર બીઆરટીએસ ટ્રેકમાં કારનો અકસ્માત સર્જાયો। સૂત્રો દ્વારા માહિતી મળી છે કે મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ક્રોસિંગ તરફ જતી કાર અંદાજે રાત્રિના 10 થી 11 કલાકના અરસામાં મણિનગર મોસ્કો હોટેલની સામે આવેલ બીઆરટીએસ રેલિંગમાં અથડાતા ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। આ અંતર્ગત આ અકસ્માતમાં બીઆરટીએસ કોરિડોરની લોખંડની 3 થી 4 રેલિંગ ઉખડી ગયેલ છે અને આ કાર અકસ્માતનું કારણ અકબંધ છે। આ દરમિયાન જો વાત કરવામાં આવે તો કાર રેલિંગ સાથે ટક્કર થયેલ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। તો કારની આગળના ભાગમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। કારમાં એરબેગ ખુલી જતા કાર ચાલકને સામાન્ય ઈજા જ પહોંચી છે એવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે। આ અંતર્ગત અમદાવાદ મણિનગર બીઆરટીએસ ટ્રેકમાં કારનો અકસ્માત સર્જાયો હતો। સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ક્રોસિંગ તરફ જતી કાર અંદાજે રાત્રિના 10 થી 11 કલાકની વચ્ચે મણિનગર મોસ્કો હોટેલની સામે આવેલ બીઆરટીએસ રેલિંગમાં અથડાતા ગંભીર અકસ્માતની આ ઘટના સર્જાઈ છે અને કારમાં સવારને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માતમાં બીઆરટીએસ કોરિડોરની લોખંડની 3 થી 4 રેલિંગ ઉખડી ગયેલ છે અને આ કાર અકસ્માત જે છે અકબંધ કારણ છે સામે નથી આવ્યું। કાર રેલિંગ સાથે ટક્કર થઈ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। કારના આગળના ભાગમાં નુકસાન થયું છે। કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે અને આ અંતર્ગત વધુ તપાસ પોલીસે શરૂ કરી છે।